ગુજરાતની જીવાદોરી છે અને એ જીવાદોરી હવે છલોછલ છે। સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 3 મીટર દૂર છે। નર્મદાનો આ સરદાર સરોવર ડેમ અત્યારે છલોછલ છે। ગુજરાતીઓના હૈયા હરખાઈ રહ્યા છે કારણ કે અહીંયાથી જ આખા ગુજરાતને પાણી જઈ રહ્યું છે। સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। સિઝનમાં પ્રથમવાર સપાટી 135.75 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે। ઉપરવાસમાં 2,28,059 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। 9 દરવાજામાંથી 1,35,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। 6 ટર્બાઇન થકી 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે અને નર્મદા નદીમાં પાણી છોડાતા આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। અને નર્મદા નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। જે ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે અમે તમને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। સૌથી પહેલા ડભોઈની વાત કરવી છે। ડભોઈના ચાંદોદ, કરનાળી, નંદિયેરા ગામને એલર્ટ કરાયા છે। શિનોરના અંબાલી, બરકાલ, દિવેર ગામને એલર્ટ કરાયા છે। શિનોરના માલસર, દરિયાપુર, માલેથા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। શિનોરના પણ ઝાંઝડ, કંજેઠા, શિનોર ગામના અનેક ગામડાઓ છે જેને એલર્ટ કરવામાં આવ્યા છે। શિનોરના માંડવા અને સુરાસઆળ નામનું ગામ છે એને પણ અત્યારે એલર્ટ કરવામાં આવ્યું છે। કરજણના પુરા અને આલમપુરા ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। કરજણના રાજલી, લીલાઈપુરા અને નાલી કરોલ એવા નાના મોટા અનેક ગામડાઓ છે આસપાસના એમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। કરજણના અનેક નાના મોટા ગામોને એલર્ટ રહેવા માટે કહી દેવામાં આવ્યું છે અને ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને બીજી બાજુ વરસાદી માહોલ પણ છે। દક્ષિણ ગુજરાતમાં સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। સુરતના બારડોલીમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। રીમઝીમ વરસાદ વરસ્યો છે। મહુવા, બારડોલી પંથકમાં આજે ઝરમર વરસાદ વરસ્યો છે। બારડોલીના સ્ટેશન રોડ વિસ્તાર પરની આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। હવે નવસારીની વાત કરવી છે। નવસારીમાં પણ જલાલપોર અને એના આસપાસના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ રહ્યો। જલાલપોર, નવસારીના ટોટલ 4 તાલુકાઓમાં આજે વરસાદ પડ્યો છે જેમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ પણ પડ્યો છે। વાંસદા તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે અને આ નવસારીની તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ। અને વાંસદા તાલુકાનો જૂજ ડેમ જે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ડેમ ઓવરફ્લો થતા એના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો જોઈને અન્નદાતા હરખાતો હોય છે કારણ કે એના હલાદક દ્રશ્યો એ ભીતરથી ઠંડક આપે છે, એ ભીતરથી શાંતિ આપે છે કારણ કે ડેમની ચોતરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। મંત્રમુગ્ધ કરી નાખે તેવી આકાશી તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ। અને મેઘરાજા ફરી એકવાર ગુજરાતનો રાઉન્ડ લેવાના છે। આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી થઈ છે। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે। આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે। બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને લઈને વરસાદની આગાહી થઈ છે। રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 9% વરસાદ નોંધાયો છે। આ વખતે વરસાદ ઓછો છે પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક પ્રાંત આજે પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે। અને રાજકોટના અગ્નિકાંડ બાદ પણ લાંચિયા અધિકારીઓ સુધરવાનું નામ નથી લેતા। રાજકોટનો ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે। આરએમસીના ફાયર ઓફિસર રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે। એ બી મારું એમનું નામ છે। 1,80,000 રૂપિયાની લાંચ તેઓ ઓફિસમાં જ લેતા હતા અને ત્યાં ઝડપાઈ ચૂક્યા છે। ફાયર એનઓસી માટે આ લાંચ માંગવામાં આવી હતી। એ ફાયર એનઓસી જેના મુદ્દે અત્યારે ગુજરાત હાઈકોર્ટ વારંવાર સરકારને લડતાળ લગાવે છે। એ ફાયર એનઓસી કે જેના કારણે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો અને 3 લાખની લાંચ માંગી હતી આ બાબુએ, પરંતુ 1,80,000 સ્વીકારવા જતા એસીબીએ રંગે હાથ ઝડપ્યા છે। રાજકોટ મનપાની કચેરીએ જ લાંચ લેતા હતા। ખબર નહીં આ સડો ક્યારે દૂર થશે। અનેક લોકોના ભોગ લીધા બાદ પણ આ ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા ક્યારે ઠંડા થશે એ નથી સમજાતું। રાજ્યના મુખ્યમંત્રી એકવાર એવું કહી ચૂક્યા છે કે મને એ નથી ખબર પડતી કે રાત્રે જ્યારે આ લોકો ડાઇનિંગ ટેબલ પર બેસતા હશે તો એમને એવી તો કેવી ભૂખ હશે કે આ ભ્રષ્ટાચારમાંથી ધરાતા નથી।
અને આ વાત ગુજરાતના અનેક કર્મચારીઓ અને અધિકારીઓને લાગુ પડે છે જે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. જે આંકડાઓ સામે આવે છે તે માત્ર સામે આવે છે અને જે નથી આવતા એ આંકડો ખૂબ મોટો હશે. ખબર નહીં આપણને કોણ આમાંથી ઉગારી શકે છે. પરંતુ હવે વાત કરવી છે ભાજપના જ એક નેતાની કરતૂતની કે જેણે વલસાડના વાપીમાં ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું છે. જિલ્લા ભાજપના મંત્રી છે અને તેમને કાયદાની કોઈ બીક નથી. ગિરિરાજસિંહ જાડેજા એમનું નામ છે. ફાયરિંગ કરી રહ્યા છે. વાપીના શાંતિ કોમ્પ્લેક્સમાં ઓફિસમાં ફાયરિંગ કરી દીધું. જમીનના મામલે બબાલ થઈ અને સાહેબને ગુસ્સો આવ્યો, ફાયરિંગ કરી નાખ્યું. 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાની વાત છે. ફાયરિંગના અવાજથી કોમ્પ્લેક્સમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ થયું હોય તેવી ચર્ચા અત્યારે ચોરે ને ચોટે થઈ રહી છે વાપીમાં અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ગુજરાતમાં અત્યારે ભૂતિયા શિક્ષકોની ભરમાર સામે આવી રહી છે. શિક્ષકો વિદેશોમાં જલસા કરે છે અને વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં એમની રાહ જુએ છે. અનેક એવી ઘટનાઓ બાદ હવે શિક્ષણ વિભાગ જાગ્યું છે. અત્યાર સુધીમાં એમના નાક નીચે આ પ્રકારના ગોરખધંધા ચાલતા રહ્યા. સરકારી તિજોરીને ખતમ કરવા ઉપર બેઠેલા શિક્ષકો પગાર તો સરકારના પૈસે લેતા હતા પરંતુ નોકરી નહોતા કરતા. ભૂતિયા શિક્ષકો અંગે શિક્ષણ વિભાગના મંત્રીઓને આજે જાણ થઈ. સંદેશ ન્યૂઝે સવાલ પૂછ્યો હતો. 2 દિવસ પહેલા સરકારના એક નેતાનું નિવેદન હતું કે આટલા મોટા સમાજમાં આવી નાની મોટી વાતો થતી રહે. પરંતુ આજે શિક્ષણ મંત્રીએ બેઠક બોલાવી હતી. શિક્ષણ સચિવ મુકેશ કુમાર નિયામક સાથે બેઠક કરી હતી. બેઠક બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે જેમાં એમણે કહ્યું છે કે 17 જિલ્લામાં 31 શિક્ષક મંજૂરી વગર વિદેશ ગયા છે. ગેરહાજર જે શિક્ષકો છે તેમનો કોઈ જ પગાર નથી અપાતો એવી પણ વાત એમણે કરી છે. એક પણ શિક્ષકને છોડવામાં નહીં આવે. આ છોડવામાં નહીં આવે થોડું વધારે લાગી રહ્યું છે કારણ કે અમે વારંવાર સાંભળીએ છીએ સાહેબ આ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા છે અને સરકારની તિજોરી સાથે પણ. 17 જિલ્લાઓમાં અમે તપાસ કરી તો 31 શિક્ષકો બિનઅધિકૃત એટલે કે એમને રજા નથી લીધી અને 32 શિક્ષકો વિદેશ ગયા છે. આ તમામે તમામ માહિતી મારી પાસે આવી છે અને આ તમામ 31 બિનઅધિકૃત અને 32 વિદેશ ગયા એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી. આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે, એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય મુખ્યમંત્રી શ્રીના ધ્યાને દોર્યું છે. વિદેશમાં શિક્ષકો જલસા કરે છે પરંતુ સૌથી પહેલો જે કિસ્સો સામે આવ્યો હતો બનાસકાંઠાનો એ ભાવના પટેલ જે શિક્ષિકા છે તેઓ સામે આવ્યા છે. ભાવના પટેલે બનાસકાંઠાની 5 પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલ વિદેશથી હવે પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભાવના પટેલ કહી રહ્યા છે કે મને સ્કૂલના પારુલબેન પર બિલકુલ ભરોસો નથી. પારુલબેને વ્યવહાર માટે મને આ પ્રકારના આરોપોમાં ફસાવી છે. લોકો સાથે મળીને વ્યવહાર માટે કામ કર્યું હતું અને એવો આક્ષેપ લગાવ્યો છે એમણે કે મારી પાસેથી તોડ કરો. મેં પાસપોર્ટ બનાવ્યો ત્યારે જિલ્લા પંચાયતની એનઓસી લીધી હતી. અમેરિકાના વિઝા માટે પણ મેં એનઓસીની જરૂર હતી તે મેળવી હતી. મેં તમામ સ્થળે એનઓસી આપી છે. ભાવના પટેલ આ પ્રકારે પોતાની વાતને સાચી સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે. બંને એમને મને વિડીયો કોલ કર્યો પણ એ વિડીયો કોલની અંદર એ ભાઈ એવું બોલે છે રાજુભાઈ કરીને કે બેન જો તમારે આ બધો મુદ્દો પૂરો કરવો હોય તો એની પતાવટ કરવી પડશે અને વ્યવહાર કરવો પડશે. એટલે મારે આ બાબતે રેકોર્ડિંગની જરૂર હોવાથી મેં સામેથી આ ભાઈઓને પ્રશ્નો ઉપર પ્રશ્નો કર્યા હતા અને એ ભાઈઓએ એવું કહ્યું કે બેન વ્યવહાર તો કરવો જ પડશે કારણ કે અમારે આગળ આપવાના હોય છે. એટલે મેં એવું કહ્યું કે આગળ એટલે ક્યાં આપવાના? એટલે એમને એવું કહ્યું કલેક્ટર ઓફિસની અંદર આપવાના હોય, અમારી મેઇન ઓફિસમાં આપવાના હોય, બીજા અમારે અનેક નાની નાની ઓફિસમાં આપવાના હોય અને થોડા અમારે રાખવાના હોય. એટલે મેં એમને કહ્યું કંઈ વાંધો નહીં, બોલો કેટલા લેવાના, ક્યારે લેવાના અને મારે કોને આપવાના? અને પાછળથી એકલા રાજુભાઈ આવી અને મને એવું કહે છે કે બેન આની અંદર 5 લાખ જેવો તો ખર્ચો થશે. જે આંખોની સામે દેખાય છે એની પાછળ ઘણું બધું થતું હોય છે, એનું જ રામ રાજનીતિ હોય છે. અને વાત કરવી છે રાજકોટમાં એવા જ ન્યાય યાત્રાની જે કોંગ્રેસ લઈને નીકળી છે.
કોંગ્રેસની ન્યાયયાત્રા પર હવે રાજનીતિ શરૂ થઈ છે. ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે આના પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા એમણે કહ્યું છે કે પીડિત પરિવારોને હાથો બનાવીને કોંગ્રેસ આગળ વધી રહી છે. કોંગ્રેસ જે વાતો કરે છે તે કયા મોઢે કરે છે. અમદાવાદનો લતીફ, સુરતનો મોહમ્મદ સુરતી કોંગ્રેસની દેણ છે. ભોપાલ ગેસકાંડ કે પછી શીખ રમખાણો ક્યાંના ક્યાં સુધી ભાજપના નેતાઓ પહોંચી ગયા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે બંને બાજુથી આ મુદ્દે રાજનીતિ જબરદસ્ત થઈ રહી છે. અને બીજી બાજુ આજ ન્યાયયાત્રા પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પ્રહાર કર્યા. કોંગ્રેસે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ન્યાયયાત્રાનો સહારો લીધો છે. રાજકીય હયાતી બતાવવા માટે આ ન્યાયયાત્રા કરી રહ્યા છે. રાજ્ય સરકાર તમામને ન્યાય આપે છે તેવી વાત પણ નીતિન પટેલે કરી છે. બીજા સોમવારનો પવિત્ર દિવસ છે અને દર વર્ષે પરંપરા પ્રમાણે હું મારા પરિવાર સાથે અહીંયા ભગવાન સોમનાથના દર્શન કરવા માટે આવ્યો છું. ન્યાયયાત્રા એ ફક્ત કોંગ્રેસે પોતાની રાજકીય હયાતી બતાવવા માટે, પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આ યાત્રા કાઢી છે. શિક્ષણ મંત્રીશ્રીના એ પ્રમાણે સરકારે આના અંગે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને દરેક ડીઓને દરેક જિલ્લામાં બધાને સૂચના આપી છે કે દરેક શાળાની અંદર શિક્ષકોની નિયમિત હાજરી પૂરાય અને જે ખોટી હાજરી પૂરી છે એમની સામે પણ સરકાર પગલાં લેવાની છે. અને હવે આગળ સમાચારમાં વાત કરવી છે. 21 ઓગસ્ટે યુજીસી અને નીટની પરીક્ષા મુલતવી રાખવાની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. 9 લાખ લોકો પરીક્ષા આપવાના છે તેવું સીજેઆઈએ કહ્યું છે. ચીફ જસ્ટિસે વાત કરી છે. તેમણે એ પણ કહ્યું કે તેમને અનિશ્ચિતતામાં ન મૂકી શકાય. આ વાત પણ એમણે કરી છે. અરજદારો પરીક્ષા મુલતવી રાખવાની વાત અરજી કરી હતી, પરંતુ સીજેઆઈએ આ વાત કરીને એ વાતનો છેદ ઉડાડી દીધો છે. અને નીતિ આયોગનો એક રિપોર્ટ આપણે સૌ કોઈએ જોયો હતો, જેમાં ગુજરાત ફ્રન્ટ રનરમાંથી 18મા નંબરે પહોંચી ગયું. અને હવે શૈક્ષણિક સંસ્થાઓનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં ગુજરાત ખૂબ પાછળ છે. ગુજરાતની એક પણ ઇન્સ્ટિટ્યૂટ એવી નથી કે જે એમાં સામેલ થઈ હોય. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્કિંગ 2024નો આ રિપોર્ટ જાહેર થયો છે, જેમાં NIRFના રેન્કિંગમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટી ઓવરઓલ ગ્રેડમાં નથી આવી. ગુજરાત યુનિવર્સિટી 94માં ક્રમે છે. યુનિવર્સિટી રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટી 76માં ક્રમે છે. અને NIRFનું ઓપન યુનિવર્સિટી રેન્કિંગ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી 3જા નંબરે છે. ટોપ 100માં IIT ગાંધીનગર 29મા ક્રમે છે. ટોપ 100 કોલેજોમાં ગુજરાતની એક પણ કોલેજ નથી. ટોપ મેનેજમેન્ટ સંસ્થાઓમાં માત્ર IIM અમદાવાદ પ્રથમ ક્રમાંકે છે. મેડિકલ સંસ્થાઓમાં ગુજરાતની કેન્સર ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે, જે 45મા ક્રમે છે. આ ચોંકાવનારી વાત ગુજરાતની છે. ગુજરાતમાં નકલીની ભરમાર છે. જ્યાં જુઓ ત્યાં માત્ર તમને નકલી જ નકલી મળશે. ખાવાથી લઈને પહેરવા સુધી બધું જ નકલી. અને સુરતમાં તો RC બુક પણ નકલી. નકલી RC બુક બનાવવાનો કૌભાંડનો એક પર્દાફાશ થયો છે. RTO એજન્ટની મિલીભગતથી આખું કૌભાંડ ચાલતું હતું. RC બુક બનાવતા હતા. ડભોલીની સર્જન વાટિકા સોસાયટીમાં જ ઘર રાખ્યું ને ઘરમાં જ આ પ્રકારનો ખેલ ચાલતો હતો. ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા અને ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. વિચાર કરો, એમણે કઈ જ વસ્તુ બાકી નથી રાખી. એક આરોપી છે જેનું નામ છે અંકિત વઘાસિયા, જીતેન્દ્ર પટેલ. આ બંને આરોપીઓની ધરપકડ થઈ છે. સ્માર્ટ કાર્ડ વાળી 370 RC બુક જપ્ત કરી છે. આ સ્માર્ટ કાર્ડ પણ એમણે શોધી કાઢ્યા છે. ચિપ્સ પણ એમણે શોધી કાઢી છે. 100 કોરા સ્માર્ટ કાર્ડ પણ એમની પાસેથી મળ્યા છે. 15 સ્ટેમ્પ કરાયેલા જપ્ત કરાયા છે. અને આપઘાત કરનારા યુવકના કેસની તપાસમાં પોલીસ ત્યાં પહોંચી અને આ કૌભાંડનો પર્દાફાશ થયો. લોન બાકી હોવા છતાં પણ અન્યના નામે RC બુક ટ્રાન્સફર થઈ ગઈ. આ વાત પછી આ ખબર પડી પોલીસને કે હવે એના ઊંડાણ સુધી જવું જોઈએ. અને પછી જે સામે આવ્યું તે ચોંકાવનારું હતું, કારણ કે સુરતના રસ્તાઓ પર ગાડીઓનું કેટલું મોટું કૌભાંડ ચાલતું હશે તે RC બુકથી સામે આવી રહ્યું છે.